વડોદરામાં ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવશે। લાંબા સમયથી વડોદરાવાસીઓ ઘર આંગણે જ આંતરરાષ્ટ્રીય વિમાનની સેવાની રાહ જોઈ રહ્યા હતા। વડોદરા એરપોર્ટ ખાતે નવનિર્મિત ઇન્ટરનેશનલ ટર્મિનલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે। સૂત્રોના મતે વડાપ્રધાન 1 સપ્ટેમ્બરના રોજ આ ટર્મિનલને ખુલ્લું મૂકશે। રૂપિયા 150 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે। 17,500 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ ટર્મિનલ ફેલાયેલું છે। વડોદરા જે ઇન્ટરનેશનલ ટર્મિનલની ઘણા લાંબા સમયથી ઇંતજારી કરી રહ્યું હતું, એ હવે ઇંતજારી પૂર્ણ થવા આવી છે ને આ ટર્મિનલ બિલકુલ બનીને તૈયાર થઈ ગયું છે। ફિનિશિંગ વર્ક ચાલી રહ્યું છે ને કહેવાય છે કે આ ટર્મિનલનું જે ઓપનિંગ છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે અને નરેન્દ્ર મોદી જ્યારે આવવાના હોય ત્યારે એમના માટે ખાસ તૈયારીઓ આપ જોઈ શકો છો કે જે પણ યુદ્ધના ધોરણે અહીંયા કામ ચાલી રહ્યું છે। ઘણા સમયથી આ ટર્મિનલને ખુલ્લું મુકાય, ક્યારે મુકાશે એવી અટકળો ચાલી રહી હતી, પણ જે રીતે હાલ સૂત્રોથી એ માહિતી મળી છે કે 1 સપ્ટેમ્બરે વડાપ્રધાન વડોદરા આવવાના છે ને આ ટર્મિનલનું ઓપનિંગ કરવાના છે, તેને લઈને જે કામગીરી છે તે પણ હવે તેજ થઈ ગઈ છે। કેમેરામેન વિજય પટેલ સાથે મનોજ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।